માતાજી ભાઈ જય માતાજી જય માતાજી હા ફરીથી પ્રવીણભાઈ દુકાને પહોંચી ગયા છીએ આપણે અભી જય માતાજી વેલકમ ટુ ગાઈસ માય ચેનલ વિક્રમ દરબાર 01 તો કેમ છો બધા શું કહો ભાઈ આજે ખરેખર તમે એવો ભાઈબંધ છો ને હા કે અડધી રાતે જમવાય નહીં દેતા. તમારો ફોન આવ્યો ને દરબાર વગર કોઈનો ફોન આવે ને ચાલુ ના ચાલુ એ યાર યાર મને બધું હે ભૂખ્યા બેઠા પણ આપણે બધા જમવાનું મન બીજું કહો ભાઈ શું કહો બસ મજા મજા આવે? મજા જોવા ને આજે શું કરવાનું આપણે કઈ યુનિક કરવાનું સનમ તેરી કસમ ઓ બનાવવાનું અને એ સરપ્રાઈઝ લગાવ્યું એટલે બનાવવાનું તમે જે આમ સનમ તેરી કસમ દોડા લાગો complete. જોડા લાગે પણ રાજસ્થાનમાં તમે બૂમ પડી ગયા હવે તલવારો ને તલવારો યાર જય માતાજી તમારા સ્માર્ટ લાગવા પાછળનું કારણ ચોઈસ યુનિસેક્શન તમારા સ્માર્ટ લાગવાની પાછળ યુનિસેક્સ યાર ગોજુભાઈ કિલ્લા હા તો યાર કોઈ છોકરી ઉપર નહીં આપણે પેલા ભાઈ હતા ખાલી યાર ખબર ફોકસ યોર ગોલ ફોકસર ગોલ્ડ હા પેલા ભાઈ હતા ખાલી ખબર પંપડા કરતા હતા એમને શું કીધું ખબર મેં કીધું માના ઠીક વાગે સીતારામ મેં કીધું જવા દો કહું તો ગાઈસ કોઈને આપણે શું કહેવું બોલ વચ્ચે દબાણમાં રહેવું જય માતાજી જો આગળ જમશે તમને જોવા પણ તમે એક વાત કહો તમે જમવાનું ના પડે મારે જમવાનું બાકી હું તો ભાઈ દૂધ પીને આવ્યો જમીન નહીં પણ તમે દૂધ પીને અવાય જ નહીં હવે ને ભાઈ મમ્મીનું માન ના રાખવું પડે ભાઈ યાર તમારું માન રાખ્યું મેં જમ્યું બી નહીં મમ્મીનું માન રાખી દૂધ પી લીધું બોલો એનો મતલબ કે અમે હવે ભૂખ્યા મરવાનું બાજુ દૂધ લેતા જા આપણે પી ભાઈ હવે ચાલતી થઈ ગયા છે ઓ ભાઈ શાયરી બોલો કીડા ઉપર ભાઈ તમે શાયરી બોલો કીધું ભાઈ કોઈ બી શાયરી બોલો ફટાફટ ત્યાંથી બ્લોગ ચાલુ હો ભાઈ અભી આરત ભાઈ હાલ એમને રેન્ડમ જે બોલી છે રેન્ડમ બી શાયરી બોલો તો ના ના સનમ તેરી કસમ નું ટેટુ બનવાનું ચાલુ છે આપણું બરાબર હે? બીજમે થોડા સનમ તેરી કસમ નું કઈ બાજુ આવશે ભાઈ બનાવવું છે આ બધું હો જસ્ટિન બીબર અચ્છા હા સનમ તેરી કસમ કરી છે ઓકે અને વાત રહી શું હમણાં એક ખરેખર બહુ ટાઈમથી મારે તમને કહેવું શું છે કે તમે આમ કોઈ બી છોકરી તમારી જોડે વિડીયો બનાવવા આવે તો તમે એમ કહો તમે ખરેખર તો સિંગલ છો મને ખબર હોય આટલા ટાઈમથી મારો દોસ્ત છે તો તમે કોઈ છોકરી માને કે તમે સિંગલ છો બે ભાઈ એવું કન્ફ્યુઝ થઈ ગયું એના માટે એક નવી આઈડી બનાવી એમાં કોઈ છોકરીઓ પોસ્ટ નહીં કરવાની એમાં સિંગલ મારી જ પોસ્ટ કરવાની અને મોટા ભાગની છોકરીઓ હોય ને એ છોકરો તો વાત જ ના કરાવવી જોઈએ કે આ છોકરો તો નીચ લખવાનું એવું કે? પડે ભાઈ આ લોકો વિચારે એવું બોલો ખરેખર આપણે રિયાલિટી આપણને જ ખબર છે આપણે કોઈ છોકરી મને મળવા આવે ને તો મને કે મારી ફ્રેન્ડ છે કે આને કેમ મળવા ગઈ કે આ તો કે બહુ ખરાબ હોય ખરાબ એટલે કે? તમને મળ્યું તો એવું લાગતું નથી પણ મારી ફ્રેન્ડ હોય કે છે એટલે ભાઈ આપણે શું કરવાનું સાબરમતી પડી પણ એક વસ્તુ છે કે આપણે આટલી બધી છોકરીઓ જોડે વિડીયો બનાવી તો એનો મતલબ એવો થોડો છે કે આપણે કે ખરાબ છીએ તો ભાઈ એ છોકરી એટલી બધી આવતી ક્યાં રહેશે ભાઈ? હા કે આપણે સારા હોઈએ તો એવું મગજમાં ના વિચારો કે જેટલી બી છોકરીઓ છે વિડીયો બનાવવા છોકરીઓને મારી રિક્વેસ્ટ છે કે હે ને કે છોકરીઓ કેમ આવતી હોય કે એમને એક લાગતું હોય કે ભાઈ આ માણસ રેડી છે તો પછી બરાબર તો જ છોકરીઓ આવતી હા જેન્યુન માણસ જોડે જ છોકરીઓ લુખા લખમવા જોડે ના આવે છોકરીઓ બરાબર એટલે એટલે છોકરીના હિસાબે તમે મને આવો ગ્રંથ પણ ભાઈ એક વાત છે બોલો બોલો બજારમાં જેનું હાલી ગયું હોય ને એનું થોડું આવું રહેવાનું એટલે તકલીફ લેવાવાળાને થોડું ભગવાન આવે કે બરાબર હા ચાલો હવે આપણે ટેટુ સ્ટાર્ટ કરીએ થોડી વારમાં ફટાફટ ચાલુ જ રાખો બ્લોગ મસ્ત ચાલુ જ રહેવાનો છે જો થઈ ગયું આપણું અચ્છા અહીંયા છે સનમ તેરી કસમ ને બની જવાના ભાઈ આ બાજુ બનાવો ને આ વાળી ભાઈ હા હા એક જગ્યા ખાલી જ છે આ બાજુ તો જસ્ટિન બીબર અહીંયા શું લખાયું છે એક અલગ અચ્છા અલગ એ ભાઈ યાર અલગ છે અલગ છે શું છે આ? જસ્ટિન બીબરનું છે તો ગોપી નામ નથી નામ છે કંઈક તો ભાઈ વાંચો એટલે પણ ઊભું લખેલું આ પેશન છે અચ્છા લાઈફમાં પેશન રાખવું બહુ જરૂરી છે જો લાઈફમાં ગુજરાતીમાં કહેવાય એને ધીરજ ભાઈ મુક છોકરા મને ખબર જ નહીં હોય ટેટુ શું બોલો આ સાચી વાત છોકરીને ખબર હતી બધી આપણે જે હોય ને એમને જ ખબર પડે જો લાઈફમાં ધીરજ રાખીએ પેશન રાખીએ તો આગળ વધાય બાકી તમે ફટાફટમાં તો જય કેમ માતા કરે ખબર લોકોને કીધું કે તમે વાંચો તમે ધીરજ રાખો હા સાચી વાત આપણે છે અલગ કરી ધીરજ રાખો તમે હું આગળ વધી જાઉં તમે ધીરજ રાખો હું આગળ વધી જાઉં બરાબર છે બીજું કહો બસ હવે રેડી અને આપણે બનાવીએ ટેટુ કેટલા બધા ટાઈમ કેટલો થયો ટાઈમ હા હારી ઘડિયાળ ચાલે જ છે ને 11 વાગ્યા ભાઈ 11 વાગે ને ભાઈ સલૂન શનિવારે તમારા માટે ભાઈ ચાલુ છે તમારા માટે તો ભાઈ ઘણા ભાઈ પરેડમાં સ્પેશિયલ ખુલ્લી રાખી દુકાન હા અને આપણે અહીંયા રાતના 11 વાગે ટેટુનું આટલામાં મસ્ત કામ કરે સ્ટાર્ટઅપ કર્યું બી ભાઈએ
ચાલશે તું કરવાનું જ છે એ સાઈડ જ છે કઈ કઈ જગ્યાએ બનાવવું છે સિમ્બોલ ઊંધા આવે લેડો પણ ચલો સ્ટાર્ટ કરીએ ચલો જે બી સરપ્રાઈઝ રાખવાનું ક્યાં ઉતને બતાવી દીધું ભાઈ અચ્છા ફાઇનલી ટેટુ વિક્રમભાઈનું બની ગયું છે એ કસમ આપણે કાલથી જીમ ચાલુ કરવાનું હા ભાઈ કર નાખે આજ 7 વાગે જવાનું હતું ખબર ક્યાં જવાનું હતું એક ભાઈ તમે કે મારા ક્લાયન્ટ બેઠા પે કીધું યાર કાલથી પાક્કું જીમ જવાનું જવાનું ઓકે અને એટલી ખતરનાક બોડી બહુ ગમા ભાઈ સાચી વાત એટલે બોડી મળે મળશે ને ભાઈ શું કહો ભાઈ ભાભી શું કહો આ તો સોમવાર થઈ જાય સોમવારે જશું કાલે તો વહેલા ભાભી કે 9 વાગે હા, આવી જો. આપણી ચાવી લઈને જતા રહ્યો. મારા નક્કીને મારે ગમે ત્યારે મોડું થાય. તમે ના ચાવી તો મારી જોડે એક્સ્ટ્રા છે જ હા તો ભાઈ ભૂલતા નહીં ભાઈ. ના, ના, મારા મારે પર્સમાં ચાવી હોય. હા. કાલથી બોડી બનાવી દેવાની બરાબર કાલથી નહીં કાલે પરમ બનાવી યાર છોકરાની બોડી બહુ ગમા હા તે 6 પેક બનાવવાનું સાચી વાત છે જોડે જોડે મારે બનાવવાનું ભાભીએ કીધું એટલે મારે કાલનું કેન્સલ થયો પરમ દિવસે ચાલુ કરવાનું પર દિવસે ચાલો યાર ભાઈ તમે શાયરી બોલવાની હતી ભાઈ યાર એક શાયરી બોલી આપણે બનાવ્યો સાઈડે randomly કઈ રીતે બોલું? કોઈ બી ચાલશે ભાઈ કઈ બી બોલ દો હે મારા જીવ શાયર તો વિડીયો ઉતારી. ખરેખર એક વસ્તુ કહું મારા જીવ શબ્દ વાળા આપી હો એના પછી મેં ચગાવ્યું હતું પછી મેં ચગાવ્યું હવે તો randomly બધા લોકો મારા જીવ પાછળ જ પડે. હા જીવના પાછળ જીવની મતલબ જીવની ઓલા ભાઈ શાયરીમાં ને બહુ યાર માર ના ખાશો હો ભાઈ ના ના એક તો બોલ દો એટલે અરે પણ એમ પણ પબ્લિક ને હવે એવું લાગશે કે આ રિયલ શાયર નહીં અરે યાર પબ્લિકને લાગશે કે શાયર રિયલ નહીં આપણે શાયર નહીં હોય, આપણે ખાલી વોઇસ કન્ટેન્ટ ક્રિએટર છીએ. શાયરી તો આપણી ક્યાં હોય છે? તમારી તમે કોઈ શાયરી બોલો. બોલી. એટલે આટલું સાચું નતું બોલવાનું લે તો ભાઈ યાર ભલે જે હા. આપણે ખાલી મતલબ બોલી ગઈએ ભલે શાયરી આપણે લખતા નહીં. સાચી વાત છે તમારો વિડિયો કોઈ જોવા જોઈએ વધારે ઉપડી ગયો હોય એ શાયરી બોલી નાખો બોલ દો આજ તો કીધું હતું કે તમે સમજો છો મને મારા જેવ તો આટલું બધું કેમ સમજાવવું પડી રહ્યું છે? અરે રે એટલે જ પતરી લાવો પતરી વાળી વસ્તુ એટલે જ કહું છું કે મારા જીવ જો તું જ સમજી ગઈ હોત ને તો આટલું વરુણભાઈને સમજાવવું જ ના પડો ના પડો. પતરી લાવો પતરી ભાઈ પતરી તમને ત્યાં આખું બોક્સ પડી ગયો માર દો ભાઈ ના 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 માર ભાઈ આ પત્રીઓ મારે એ બીજા એ આ ગઈ રાતના રાજા એટલે વિક્રમ દરબાર રાત્રે ની બોલ એ ના 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 સેટર ઓકે ઓકે પબ્લિક ને ડેટો બતાવો ને ચાલ પકડ કાતા કાતા